નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો આજે આપણે બનાવવાના છે તાળફળીનો જ્યુસ। મિત્રો આ જ્યુસ આપણે એકદમ સુગર ફ્રી બનાવવાના છે, તેમાં આપણે ખાંડનો યુઝ બિલકુલ પણ નથી કરવાના। તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ તેની સામગ્રી જોઈ લઈશું। મિત્રો અહીંયા આપણે તાળફળી લીધી છે 15 નંગ, અડધી ચમચી તુકમળિયા પલાળેલા છે। તુકમળિયા આપણે 10 મિનિટ જેવું પલાળેલા છે। 2 નાળિયેર લીધા છે। મિત્રો સૌપ્રથમ આપણે તાળફળીને છોલી લઈશું। મિત્રો આ રીતે આપણે ચપ્પા વડે તાળફળી પરથી એના છોડાને ઉતારી લઈશું। મિત્રો અહીંયા આપણે બધી તાળફળીને છોલી લીધી છે। હવે એમાંથી આપણે 2 તાળફળીને એક નાના બાઉલમાં નાના નાના ટુકડા કરીને કાપી લઈશું। ટુકડાઓને આપણે જ્યારે જ્યુસ સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું ત્યારે ઉપરથી નાખવામાં યુઝ કરીશું। મિત્રો આપણે તાળફળીના નાના નાના ટુકડા કરી લીધા છે। મિત્રો હવે આપણે તાળફળીનું જ્યુસ બનાવવાનું શરૂ કરીશું। મિત્રો તાળફળીનું જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ આપણે નારિયેળમાંથી એનું પાણી કાઢી લઈશું। મિત્રો પાણી આપણે ડાયરેક્ટલી આ રીતના મિક્સરના બાઉલમાં જ કાઢી લઈશું। હવે આપણે એમાં તાળફળી નાખી દઈશું। મિત્રો અહીંયા આપણે તાળફળીના જ્યુસમાં આપણે ખાંડનો યુઝ નથી કરવાનો, એના માટે જ આપણે નારિયેળનું પાણી લીધું છે। હવે આપણે મિક્સરનું જાર બંધ કરી દઈશું અને મિક્સરમાં જ્યુસ તૈયાર કરી લઈશું। મિત્રો હવે આપણે ચેક કરી લઈશું। મિત્રો જોઈ શકો છો આપણું જ્યુસ સારી રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો તાળફળીનું જ્યુસ સર્વ કરવા માટે સૌપ્રથમ આપણે આ રીતના 2 ગ્લાસ લઈશું। ત્યારબાદ એમાં આપણે ટુકમરિયા નાખી દઈશું। ત્યારબાદ આપણે તાળફળીના ટુકડા નાખી દઈશું। ત્યારબાદ આપણે ગ્લાસમાં જ્યુસ એડ કરીશું। હવે આપણે જ્યુસને ચમચી વડે મિક્સ કરી લઈશું। મિત્રો અહીંયા તાળફળીનો સુગર ફ્રી જ્યુસ તૈયાર છે। તો તાળફળીના જ્યુસમાં અમે ટુકમરિયા નાખ્યા છે। જો તમને ટુકમરિયા ના પસંદ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। મિત્રો આ જ્યુસમાં તમને ગળપણ વધારે જોઈતું હોય તો તમે નારિયેળ પાણીની જગ્યાએ સાદું પાણી ઉમેરીને થોડી ખાંડ ઉમેરીને પણ તમે જ્યુસ તૈયાર કરી શકો છો। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।